લખપત તાલુકાની લાખાપર સીટ પર વિજયી ઉમેદવાર પ્રતિનિધિ મેઘજી મંજી બલિયા સાથે દયાપર જિલ્લા પંચાયત સીટ પર વિજયી ઉમેદવાર પ્રતિનિધિ મોડભાઈ સમગ્ર લાખાપર સીટ આવતા તમામ ગામડા ભવ્ય વિજય બાદ સમગ્ર તાલુકામાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે આયોજિત આભાર વિધિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલુકાવાસીઓ, કાર્યકરો, મિત્રો, પાર્ટી હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન જીતની ખુશી સાથે જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિજયી પ્રતિનિધિઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ જીત માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર જનતા અને વિકાસની જીત છે। તાલુકાની પ્રજાએ વિકાસ પર વિશ્વાસ મૂક્યો છે, જે બદલ અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। તેમણે આગળ જણાવ્યું કે તાલુકાના માર્ગ, મકાન, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ અને રોજગાર જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઝડપી અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવશે। લખપત તાલુકામાં બાકી રહેલી સુવિધાઓને પૂર્ણ કરવા માટે પ્રાથમિકતા અપાશે। આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ વિનોદ ચાવડા, અબડાસા વિસ્તારના ધારાસભ્ય PM જાડેજા તેમજ જિલ્લા પંચાયત અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ તેમજ તાલુકા ભાજપ સંગઠન અને સમગ્ર જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટી વિકાસની જીતના ગુંજતા નારા સાથે કાર્યકરોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। સમગ્ર વિસ્તારમાં પ્રજા ખુશી વ્યક્ત કરી રહી છે અને આવનારા સમયમાં વધુ વિકાસ કાર્યોની અપેક્ષા રાખી રહી છે। અંતમાં વિજયી પ્રતિનિધિઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમે દરેક તાલુકાવાસીના નાના મોટા પ્રશ્નો માટે સદાય તત્પર રહીશું અને વિકાસના માર્ગે તાલુકાને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ। વધુ સાંભળો એમના શબ્દોમાં। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ। મારું નામ મેઘજી મંજીભાઈ બલિયા। લાખાપર નવના જે લાખાપર સીટમાં આવતા ગામો પટિયા, અરોડા, મિયા, જુણાચે, મેઘપર, આરકાવાન, ઓરીવાન, આંગણપુરા, બોરકરવાન તમામ મતદારોએ મને મત આપ્યા એ બદલ એમનું ધન્યવાદ। જેને ના આપ્યા એનું ધન્યવાદ। આપણે 5 વર્ષ માણસોની પાસે આશા રાખશે કામોની ને આપણે કામ કરવા કદી રહેશું। ધન્યવાદ, આભાર।